ચિંકી, પુન્ટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને પુન્ટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. મેંગો. રવિવારનો દિવસ હતો. ગટ્ટુ અને ચિંકી પોતાની ડ્રોઈંગ બુકમાં ડ્રોઈંગ કરતા હતા. ત્યાં જ ડોરબેલ વાગે છે. પપ્પા બારણું ખોલે છે. ગટ્ટુ ચિંકી એક્સાઇટેડ થઈને જોવા જાય છે કે કોણ આવ્યું છે. ત્યાં કુરિયરવાળો હતો અને પપ્પાના હાથમાં 2 મોટા બોક્સીસ હતા. ગટ્ટુ, ચિંકી, લાગે છે તમારી માસીએ તમારા માટે કંઈક મોકલ્યું છે. કુરિયર પર તેમનું નામ લખ્યું છે. વાહ પપ્પા, શું છે આ બંને બોક્સીસમાં? જલ્દીથી બતાવો ને કે માસી અમારા માટે શું મોકલ્યું છે. મને તો લાગે છે કે તેમાં બહુ બધી ચોકલેટ્સ હશે. ના ચિંકી, મને તો તેવું જરાય નથી લાગતું. અરે ઊભા રહો, હું આ બોક્સીસને ખોલીને જોઉં છું, પછી ખબર પડશે કે આમાં શું છે. જ્યારે પપ્પા બોક્સીસને ખોલીને જુએ છે ત્યારે બધા ખુશ થઈ જાય છે. એક બોક્સમાં ઘણી બધી કાચી કેરી હતી અને બીજા બોક્સમાં ઘણી બધી પાકી કેરી હતી. વાવ, આટલી બધી કેરીઓ! અરે વાહ, આ કાચી અને પાકી કેરીઓમાંથી તો કેટલી સરસ સુગંધ આવે છે. હા મમ્મી, આ તો એકદમ ફ્રેશ લાગી રહ્યા છે. ત્યાં જ પાકી કેરી જોઈને ગટ્ટુને કંઈક યાદ આવે છે અને તે ખુશીથી કૂદવા લાગે છે. અરે વાહ મમ્મી, તમને ખબર છે, આ પાકેલી કેરી જોઈને મને એક સરસ મજાનો આઈડિયા આવ્યો છે. તે શું ગટ્ટુ? ચિંકી, ભૂલી ગઈ શું? આવતીકાલે સ્કૂલમાં આપણે સમર્સ માટે હેલ્ધી અને રિફ્રેશિંગ ડ્રિંક બનાવીને લઈ જવાના છે. તે પણ કોઈ એક મેઇન ઇન્ગ્રેડિયન્ટને લઈને. અરે હા, હું તો ભૂલી જ ગઈ હતી. ગટ્ટુ, તો શું બનાવવાનું છે? હું આ પાકેલી કેરીઓમાંથી મેંગો શેક બનાવીશ. ચિંકી, મમ્મી, તમે મને મેંગો શેક બનાવવાનું શીખવાડી દો ને. હા હા, જરૂર ગટ્ટુ બેટા, કેમ નહીં. ગટ્ટુ મમ્મી સાથે કિચનમાં જતો રહે છે અને મેંગો શેક બનાવવાનું શીખવા માંડે છે. પેલી બાજુ ચિંકી વિચારમાં પડે છે કે તે સમર ડ્રિંક હવે કોની પાસેથી કેવી રીતે બનાવશે. ચિંકીને હેરાન જોઈને પપ્પા પૂછે છે, ચિંકી, શું થયું? શું વિચારે છે? પપ્પા, ગટ્ટુએ તો પાકેલી કેરીઓથી મેંગો શેક બનાવવાનું વિચારી લીધું છે. પણ હવે હું શું કરું? હવે તો ફક્ત આ કાચી કેરીઓ જ બાકી છે. હવે તેનાથી કોઈ સમર ડ્રિંક કેવી રીતે બને? અરે ચિંકી બેટા, તને ખબર નથી કે આ કાચી કેરી આપણા ઘણા કામની છે. માનું છું કે મેંગો શેક ખૂબ જ યમ્મી હોય છે, પણ તે ક્યારે કાચી કેરીનું આમપન્ના પીધું છે? શું? આમ પન્ના? ના તો પપ્પા, તે કેવી રીતે બને? બેટા, જ્યારે હું અને તારી માસી નાના હતા અને ગામડે રહેતા હતા, ત્યારે મારી મમ્મી એટલે કે તમારી દાદી અમારા માટે ગરમીમાં ઠંડુ ઠંડુ આમ પન્ના બનાવતી હતી અને તે ખૂબ જ રિફ્રેશિંગ અને યમી હોય છે. તે ખૂબ જ હેલ્ધી હોય છે બેટા. સાચું પપ્પા? તો શું તમને તે બનાવતા આવડે છે? હા ચિંકી, આ તારી દાદીની સિક્રેટ રેસિપી છે અને આ ખાલી મને જ ખબર છે. હું તને શીખવાડી દઈશ. કાલે તું એ જ લઈને જજે. યે! ઓકે પપ્પા, તો મારી ડ્રિંક ક્લાસમાં સૌથી યુનિક હશે. પછી શું હતું? જેવું મમ્મી ગટ્ટુને મેંગો શેક બનાવવાનું શીખવાડી દે છે અને કિચન ખાલી થાય છે, પપ્પા અને ચિંકી આવે છે અને દાદીના આમ પન્નાની સિક્રેટ રેસિપી ચિંકીને શીખવાડે છે. જો ચિંકી, સૌથી પહેલા કેરીને આપણે ઉકાળીશું. જ્યારે તે ઉકળી જાય પછી તેના છોતરા અને પલ્પ અલગ કાઢી લઈશું. અચ્છા, પછી પપ્પા? પછી આપણે આ પલ્પમાં લાલ મરચાંનો પાવડર, મીઠું, કાળું મીઠું, ફુદીનો અને સાકર નાખીને બ્લેન્ડ કરીશું. શું? ખાંડ અને મીઠું એકસાથે? આ તો મેં પહેલી વાર સાંભળ્યું છે. હા ચિંકી બેટા, જો પછી આ સરસ રીતે બ્લેન્ડ થઈ જાય પછી આપણે તેમાં પાણી ઉમેરીશું. આપણું આમ પન્ના તૈયાર. બસ પછી તેમાં બરફ નાખીશું. અરે વાહ પપ્પા, આ તો સરસ છે. શું હું તેને પીને જોઉં? હા ચોક્કસ, કેમ નહીં. આ તો ખૂબ ટેસ્ટી છે અને રિફ્રેશિંગ પણ. સાચે આ તો ખૂબ સરસ બન્યું છે. હા ચિંકી બેટા, હવે દાદીની સિક્રેટ રેસિપી તને પણ ખબર પડી ગઈ. હા પપ્પા,
હવે હું આવતીકાલે પણ આ જ બનાવીને લઈ જઈશ. મને પૂરો વિશ્વાસ છે કે સ્કૂલમાં પણ આ બધાને બહુ જ ગમશે. બીજા દિવસે ગટ્ટુ ચિંકીની ક્લાસમાં બધા બાળકો સમર ડ્રિંક્સ બનાવીને લાવે છે. કોઈએ રૂહ અફઝા બનાવ્યું હતું તો કોઈએ લીંબુ પાણી. ઘણા બાળકોએ તો મિલ્કશેક પણ બનાવ્યું હતું. પણ બધાને ચિંકીની આમ પન્નાવાળી ડ્રિંક્સ ખૂબ જ પસંદ આવે છે. આ ડ્રિંક ક્લાસમાં કોઈએ નહોતી બનાવી અને બધાને ખૂબ જ પસંદ આવી. ચિંકી, સાચું કહું ને તો મને તો ખબર જ નહોતી કે કાચી કેરીથી આટલી સરસ અને રિફ્રેશિંગ ડ્રિંક બની શકે છે. હા ગુડ્ડી, અને આ બહુ હેલ્ધી પણ છે. આને ગરમીમાં પીવાથી આપણને ખૂબ જ ફાયદો પણ થાય છે. અને ગટ્ટુનો મેંગો શેક તો ખૂબ જ વધારે યમ્મી છે. પીને ખૂબ જ મજા આવી ગઈ મિત્રો. થેન્ક યુ હરી. આ બધું મારી દાદીની સિક્રેટ રેસિપીનો કમાલ છે. બધા બાળકો એકબીજાની બનાવેલી સમર ડ્રિંક્સ પીવે છે અને ખૂબ એન્જોય કરે છે. પછી ઘરે આવીને ચિંકી અને પપ્પા બધા માટે આમ પન્ના બનાવે છે અને બધા એન્જોય કરે છે. કેરી ખાનારા ઉંદર. ઉનાળાની રજાઓ ચાલી રહી હોય અને બાળકો કેરી ના ખાય એવું તો બની જ ન શકે. ગટ્ટુ ચિંકી પણ ઉનાળાની રજાઓમાં કેરીની માળા જપતા હતા. પપ્પા, ચલો ને માર્કેટ, કેરીઓ લાવવાની છે. અરે હા, કેરીઓ ક્યાં ભાગી જવાની છે? હજી તો ઋતુ શરૂ થઈ છે. સારી કેરીઓ મળવાની શરૂ પણ નથી થઈ. ઉપરથી કેરીના ભાવ આસમાનમાં છે. થોડી સારી અને સસ્તી કેરીઓ માર્કેટમાં આવી જાય પછી જઈશું. મમ્મીની વાત સાંભળીને નારાજ ગટ્ટુ ચિંકી રોવા લાગ્યા. એક દિવસ ગટ્ટુ ચિંકી હરીના ઘરે રમી રહ્યા હતા. ત્યાં જ હરીની મમ્મી ટ્રેમાં થોડા બાઉલ લઈને આવી. આંટી, તમે શું લાવ્યા છો? તમારા માટે કેરીનો રસ લાવી છું. કેરીના રસનું નામ સાંભળતા જ ગટ્ટુ ચિંકીના મોંમાં પાણી આવી ગયું. બંને કેરીનો રસ ઉપાડ્યો અને જોતામાં કેરીનો રસ સુર કરીને પી ગયા. અરે આરામથી. લાગે છે તમે લોકોએ હજી સુધી કેરીઓ નથી ખાધી. હા આંટી, પપ્પા મમ્મી તો કેરીઓ લાવવાનું નામ જ નથી લેતા. અરે અમે પણ ક્યાં માર્કેટથી લાવ્યા છીએ. હરીના દાદા દાદીએ ગામથી મોકલી છે. દેશી કેરીઓ છે. માર્કેટમાં તો વધારીને કેરીઓ વેચાઈ રહી છે. ઉપરથી કેવા કેવા પાવડર નાખીને પકવે છે આપણને શું ખબર. માટે અમે તો દર વર્ષે ગામથી જ કેરીઓ મંગાવીએ છીએ. આંટી, અમારા મામાજીના અહીંયા તો કેરીઓના મોટા બગીચાઓ છે. અમે ઉનાળાની રજામાં મોસાળ જઈને ખૂબ કેરીઓ ચૂસીએ છીએ. ખબર નહીં આ વર્ષે જવાની તક મળશે કે નહીં. આ બાજુ ડોરબેલ વાગી તો મમ્મીએ દરવાજો ખોલ્યો. બહાર એક માણસ ઘણી બધી પેટીઓની સાથે ઊભો હતો. મેડમ, હું કેરીઓની ડિલિવરી આપવા આવ્યો છું. આ સાંભળીને મમ્મી પાપા બંને ચોંકી ગયા. અરે, પણ અમે તો કેરીઓ મંગાવી જ નથી. મેડમ, હું જન્નત ફ્રૂટ માર્કેટથી આવું છું. અમે આપણા પિયર જઈને તમારા ભાઈ પાસેથી કેરીઓ ખરીદી છે. તેમણે કેરીઓની થોડી પેટીઓ તમારા ઘરે પહોંચાડવાનું કહ્યું હતું. એ જ તમારા પિયરવાળી કેરીઓ ડિલિવર કરવા આવ્યો છું. આ સાંભળીને મમ્મી પપ્પા ખુશ થઈ ગયા. અરે વાહ વાહ, ગટ્ટુ ચિંકીના મામાએ કેરીઓ મોકલી છે એટલે કે હવે ગટ્ટુ ચિંકીને કોઈ રોકી નહીં શકે. એવું કેવું? એક સાથે આટલી બધી કેરીઓ જોશે તો બધી પેટીઓ એક દિવસમાં જ ખાલી કરી નાખશે અને બીમાર પડી જશે. એમ કરીએ કે આ કેરીઓની પેટીઓ સ્ટોર રૂમમાં છુપાવી દઈએ. પછી શું? ડિલિવરી બોયની મદદથી બધી કેરીઓ સ્ટોર રૂમમાં મૂકવામાં આવી. થોડી વાર પછી ગટ્ટુ ચિંકી ઘરે આવ્યા. કેટલો ગળ્યો હતો ને કેરીનો રસ? હા, ખૂબ ગળ્યો હતો. કઈ પણ થાય, આજે પપ્પાને માર્કેટ લઈને જ જઈશું. ગટ્ટુ આવું બોલી જ રહ્યો હતો કે અચાનક રોકાઈ ગયો અને જોર જોરથી સૂંઘવા લાગ્યો. શું થયું? આવું કેમ કરે છે? એક મિનિટ. કેરીની સુગંધ. આપણા ઘરમાં કેરીની સુગંધ આવી રહી છે. કઈ પણ મને તો નથી આવી રહી. મારું નાક મને કદી દગો નથી આપતું. જરૂર આપણા ઘરમાં કેરીઓ સંતાડવામાં આવી છે. સૂંઘીને જો. ચિંકીએ એક ઊંડો શ્વાસ લીધો તો તેની સાથે સાથે કેરીની સુગંધ પણ અંદર આવી ગઈ. હા, હું પણ સુગંધ અનુભવી શકું છું. ચાલો સૂંઘીને શોધીએ કે મમ્મી પપ્પાએ કેરીઓ ક્યાં છુપાવી છે. પછી શું? સૂંઘતા સૂંઘતા બંને ઘરમાં કેરીઓ શોધવા લાગી ગયા અને સુગંધની સાથે સાથે સ્ટોર રૂમના દરવાજા સુધી પહોંચી ગયા. અરે, તો કેરીઓ સ્ટોર રૂમમાં કેદ છે. ચિંકી જા, સ્ટોર રૂમની ચાવી લઈને આવ. ચિંકી દોડતી ગઈ અને ચાવી લઈને આવી. પછી સ્ટોર રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો અને દ્રશ્ય જોઈને બંનેની આંખો પહોળી થઈ ગઈ.
રૂમમાં કેરીઓની બહુ બધી પેટીઓ મૂકવામાં આવી હતી. કેરીઓની સુગંધ પરથી ખબર પડે છે કે આ કેરીઓ મામાજીના ખેતરમાંથી આવી છે. આપણે બધી કેરીઓ ખાઈ ના જઈએ એટલા માટે મમ્મીએ કેરીઓ અહીં છુપાવી છે. સીના મોંમાં કેરીનો રસ લાગી ચૂક્યો છે ચિંકી. હવે તેને કોઈ રોકી નહીં શકે. પછી શું? ગટ્ટુ ચિંકીએ કેરીઓની પેટી ખોલી અને જોતામાં ખાલી કરી નાખી. સાંજે મમ્મીએ સ્ટોર રૂમનો દરવાજો ખોલ્યો. હવે બાળકોને 2 કેરી કાપીને ખવડાવું છું. ત્યાં જ મમ્મીએ જોયું કેરીઓની 2 પેટીઓ તો સાવ બિલકુલ ખાલી છે. અરે આ 2 પેટીની કેરીઓ ક્યાં ગાયબ થઈ ગઈ? મમ્મી દોડતી હોલમાં આવી. ગટ્ટુ ચિંકી, સાચું કહો, તમે કેરીઓ ચોરીને ખાધી છે ને? અરે શું થયું? 2 પેટી કેરીઓ ગાયબ છે. શું મમ્મી તમે પણ? અમને થોડી ખબર છે કે કેરીઓ સ્ટોર રૂમમાં છે, અને જો હોય તો પણ ઉંદર ખાઈ ગયા હશે. અમે થોડી ખાધી છે. ત્યાં જ મમ્મીનું ધ્યાન ગટ્ટુ ચિંકીના કપડા પર પડ્યું. બંનેના કપડા પર કેરીના રસના ડાઘા હતા. આ જોઈને મમ્મી હસતા હસતા બોલી, હા, કેરીઓ 2 ઉંદરોએ ખાધી છે, અને એ બંને ઉંદર મારી સામે ઊભા છે, અને એ ઉંદર કપડાં પણ પહેરે છે. આ સાંભળીને ગટ્ટુ ચિંકીએ એકબીજા તરફ જોયું અને પછી પોતાના કપડા પર ધ્યાન આપ્યું. અને કેરીના રસના ડાઘા જોઈને બંને શરમાઈને બોલ્યા, શેટ, આ ડાઘ કાઢવાનો તો ભૂલી જ ગયા. ડોન્ટ વરી ઉંદરો, ડાઘા સારા છે. મમ્મીની આ વાત સાંભળીને પપ્પાની સાથે સાથે ગટ્ટુ ચિંકી પણ હસવા લાગ્યા.